भाव दया बिरमादरी जो वे मुझ शक्ति सभी जीव करो शासन तुझी असदर के ज्ञान तामले करना मनिकाज सदा गति संयम आचरी वचमाय देवन भवरी छवि पन्नर क्षेत्रे अवतरे ब्रज खंडे गणराजी भटराणी कुखे गुणनीलो देवमान सरोवर हंसर सुख सैयाए रजनी से उतरता 14 सुखन देखे जगत जस परमाणु विस्तर्या विश्व जंतु सुखकार मिथ्यात्म तारा निर्बला धर्म उदय प्रभात सुंदर माता प्रणया जागति धर्म विधान जानती जगत तिलक समो होशे पुत्र प्रधान सांभळो शुलग्ने दुनिया नारायणा सुख जगत एकदम आरामથી આપણો ગણેશ તમારા માટે છે ઉપર પણ કરો આરામથી પુષ્પમ सिद्धाचार्योपाध्याय सर्वसाधारण ज्ञानघटा प्रगटाविये ओम श्री परम पुरुषाय निवारणाय श्रीमती जिनेन्द्राय निवारणाय श्रीमती जिनेन्द्राय दीपकम यजामहे स्वाहा करता दुख होए फो प्रदीप प्रकट हुए बाशिंद लोकालो ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्मजरा मृत्यु निवारणाय श्रीमती जिनेन्द्राय दीपकम पूजाय जामहे पुरी प्रभु सरमुख टिकाण
पुरानी प्रतिमा है। जी हाँ, तो एक साथ में इधर 2000 मंदिर थे। 2000 मंदिर एक साथ में पक्षाल सुबह में 7:30 बजे और शाम को 7:30 बजे आरती, एक साथ में दोनों 2000 मंदिर के एक साथ में आरती होती थी। हाँ, इतिहास बोल रहे हैं ऐसा। रानापुर से लेके इधर इतिहास लिखा है। ये प्रतिमा कितना पुराना है? 2500 साल। 2500 साल पुराना है। कौन से महाराज ने ऐसे जीर्णोद्धार कराया तो ज्यादा दिया साल नहीं हुआ, 15-20 साल। तो इतिहास स्वामी मानवीशिदने फरे गुमान मानवीशिदने फरे गुमान मानवीशिदने फरे गुमान छे समय हजिए समझ तू शान मानवी शिदने फरे गुमान मानवी शिदने फरे गुमान बाजी अवळी तू सदा रमतो रह्यो बाजी अवळी तू सदा रमतो रह्यो मोहने माया तणा मैदान मोहने माया तणा मैदान छे समय हजिए समझ तू शान मानवी शिदने फरे गुमान मानवी शिदने फरे गुमान जन्म लई भूलो जन्म देनार ने जन्म लई भूलो जन्म देनार ने रह्यो भटकी नरकनी खाणमा ने रह्यो भटकी नरकनी खाणमा छे समय हजिए समझ तू शान मानवी शिदने फरे गुमान मानवी शिदने फरे गुमान पाछो वળી जा पाप केरा पंथ थी
पाछो वળી જા પાપ કેરા પંથથી ચિત્ત પ્રોવી લે તું વીર ભગવાન માં ચિત્ત પ્રોવી લે તું વીર ભગવાન માં છે સમય હજી એ સમજ તું શાન માં માનવી સિદ્ધને પરે ગુમાન मानवी सिद्धने परे गुमान मानवी सिद्धने परे गुमान મામા ભગવાન સાથે સંવત્સરણ પહેલું પૂરું હતું એ પ્રમાણે પૂરું છે સંવત્સરણ અંદર અશોક વૃક્ષ છે 3 સત્ર છે ભાવમંડળ છે અને દેવ દેવીઓ પુષ્પવૃષ્ટિ કરે ઇન્દ્રાની ચામરી છે પણ જ્યારે માઈ સાહેબ ભગવાન વિહાર કરતા હતા ત્યારે ધર્મચક્ર આગળ જતું હતું એ પણ ધર્મચક્ર વિદ્યમાન છે અને તોરણ છે એમાં 51 ભગવાન છે 12માં મૂળના છે અને જે રીતે માઈ સાહેબ ભગવાનની 7 હાથની કાયા હતી એ જ પ્રમાણે આ પ્રતિમા ભરાઈ હતી બિહારમાં એ સ્થાપન કીધું હતું અને ચંદકોસિંહ ઉત્સવ થયો તે બાજુમાં છે બિરાશે ત્યાં પહાડના પથ્થર ઉપર ભગવાનનો પગ છે અને સપ છે આપણે કેટલા વર્ષ થયા પૂજારીજી આ ભગવાનની બેન કેટલા વર્ષ છે 2600 વર્ષ ભગવાન જીવતા હતા ને
મનુષ્ય માત્ર સુખને ઝંખે છે અને આનંદને તરસે છે, કારણ કે સત્ય ચિત્ત આનંદ એનો મૂળ સ્વભાવ છે. પણ ભૂલ તો ત્યારે થાય છે કે સુખને આપણે બહાર શોધતા ફરીએ છીએ, જ્યારે એ તો જઈને વસ્યું છે ભીતર, જે ભીતરની ભૂમિકામાં માલે છે, જે આત્મરસ સુધાનું પાન કરે છે, એને દુનિયાવી સુખો લુભાવી શકતા નથી. જેમ કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી, તેમજ જે ભક્તિના રંગે રંગાય છે તેના ઉપર બીજા કોઈ રંગ લાગતા નથી. દુનિયાના કોઈ સુખ એને સ્પર્શી શકતા નથી. આવો એવી વિતરાગ ભક્તિના રંગે આપણે પણ રંગાઈ જઈએ. આદિના તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આદિના તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં શ્વાસી ખૂટશે નાળી તૂટશે પ્રાણ નહીં રે તારા અંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આદિના તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તેડું આવશે તેડું આવશે જમનું જ્યારે તેડું આવશે જમનું જ્યારે ચાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આદિના તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં
પછી ફરીશું તીરથ ધામ ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલા ઘરના કામ પછી ફરીશું તીરથ ધામ આતમ એક દી ઉડી જશે આતમ એક દી ઉડી જશે તારું શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આદિના તણા સત્સંગમાં આદિના તણા સત્સંગમાં વિતરા તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તો રંગાઈ જાને રંગમાં 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 રંગાઈ જાને ભગવાન કી જય. શ્રી કચ્છ ગુજર જૈન સમાજનો આ યાત્રા પ્રવાસનો આજે છેલ્લો દિવસ, છેલ્લી રાત, આજે છેલ્લી રાત. અને એ જ રાતમાં હાઈ શેડ્યુલથી આપણે બધા જ ભેગા થયા. તમે લોકો ઘણી બધી જગ્યા જોઈ આવ્યા જે અમે જોઈ આવ્યા હતા, અને અમે ઘણી બધી જગ્યા જોઈ આવ્યા જે અમે નથી જોઈ. એટલે ઘણા બધા વાતો આપણે બહુમાન પછી કરવાની છે. પણ આજનું અત્યારે આટલી રાતના મળવાનું એક ખાસ આયોજન કે આપણો આ શ્રી સમાજ અને એ સમાજના મુખ્ય સંઘપતિ શ્રી સ્વર્ગસ્થ ગુલાબબેન અભયચંદ મહેતા પરિવાર, સ્વર્ગસ્થ કલાબેન મંગલભાઈ મહેતા, તેમજ સ્વર્ગસ્થ પ્રભુભાઈ અને કીર્તિભાઈ શ્રી કલામંગલ ચેરિટેબલ ટ્રસ્ટ વિથોણ હાલ અંધેરી, જે પરિવારે ખૂબ ઉદારતા સાથે આ યાત્રા પ્રવાસના સંપત્તિમાં લાભ લીધો. શ્રી સમાજે ગઈકાલે એમનું બહુમાન કર્યું, પણ કોઈ કારણોસર પરિવારવાળા આજે આવવાના હતા, એટલે આપણે આ વસ્તુને આજ માટે પેન્ડિંગ રાખી હતી. જ્યારે આજે લોકો બધા જ આવી ગયા છે ત્યારે હવે દિનેશભાઈ પણ આવી ગયા છે. દિનેશભાઈ, ત્યારે બધાની હાજરીમાં આપણા વહાલા મંગલભાઈ, જેમણે સંગપતિનો તાજ જેમણે સંગપતિનો તાજ પહેર્યો, પણ ગયા વખતે સમેત શિખરજી વખતે સંગપતિ બન્યા પણ પુણ્ય થોડુંક ઓછું પડ્યું કે પરિવારવાળા બધા નહોતા પહોંચી શક્યા. પણ આ વખતે ફરી પાછો એ દાદાનો હુકમ થયો, ફરી પાછો એ યાત્રા પ્રવાસના સંગપતિ બન્યા. અને આજે આપણે પરિવારવાળા ઘણી બધી સંખ્યામાં હાજર આ પ્રસંગને સત્કારવા, આ પ્રસંગને માણવા અને આ પ્રસંગને નજરો નજર સંભાળનું લેવા માટે હાજર થયા. બસ જ્યારે આજે પરિવારના બધા જ હાજર છીએ ત્યારે ત્યારે મંગલભાઈ, કીર્તિભાઈ, બીજા પરિવારવાળા જે બધા આજે આવ્યા એમની હાજરીમાં ખાસ આજે બહુમાન કરવું હતું. એ માટે આપણે હવે બહુમાન તરફ આગળ વધીએ. ઘણા બધાએ કાલે આ સાંભળ્યું હતું, પણ જે નથી સાંભળ્યું, ઘણા બધા જે નથી, વાહ, બાલ્કનીવાળા પણ આજે ઓડિયન્સ છે આપણી પાસે. સ્ટોલ એન્ડ બાલ્કની કે કચ્છી ગુજર જૈન સમાજ જોગેશ્વરીથી વિરાર સુધી હતો. એનો હુકમ પણ ત્યારે જ થવાનો હશે. બાકી આટલા વર્ષોમાં શ્રી સમાજની સાથે ને સાથે હોવા છતાં પણ આ સંપત્તિનો લાભ અને અંધેરીથી વિરાર થયા પછી કાલે આપણે જેમ વાત કરી એમ સૌથી પહેલો લાભ પર્યુષણ પછીનું આપણે જો સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ હોય એ સ્વામી વાત્સલ્યના પ્રોગ્રામમાં મુખ્ય સંઘપતિ એ સ્વામી વાત્સલ્યના એ પ્રોગ્રામના મંગલભાઈ બન્યા. ત્યાર પછી એ જ વર્ષે આપણા હર વર્ષની જેમ એક યાત્રા પ્રવાસ, એક દિવસનું ચૈત્રપરી પાર્ટી જે નીકળે એમાં પણ ખૂબ હર્ષોલ્લાસ સાથે સામેથી સમાજને કોન્ટેક્ટ કરી અને આ લાભ મને મળે, એક દિવસના સંઘપતિ બન્યા. બસ આ એક સ્વામી વાત્સલ્યથી એક દિવસ તરફ વધ્યા
અને એક દિવસથી ભગવાનની ઈચ્છા હશે કે સમેત શિખરજીમાં એમનું આવવાનું નક્કી નહોતું. એક દિવસ 2 દિવસ પહેલાં આવવાનું નક્કી થયું અને સંજોગો પણ કેવા ઊભા થયા કે યાત્રા પ્રવાસ નીકળે ત્યારે યાત્રા પ્રવાસમાં યાત્રિકો 10 ઓછા હોય પણ સંઘપતિ અને સંઘમાતા યાત્રાની સાથે શરૂઆતના પગલાંથી હોય, પણ એ આયોજનમાં અને એ લેખા લખાયા હોય ત્યારે એની આગળ મારું કે તમારું કોઈનું ન ચાલે. યાત્રા શરૂ થઈ ગઈ, 2 દિવસે પાવાપુરી પહોંચ્યા, પણ એ 2 દિવસની રાત સુધી અમારી પાસે કોઈ સંઘપતિ હતા નહીં. પણ કે ને લિખા હે એસા લેખ દાદા ઇન હાથો કો દેખ, લેખ એમના લખાયા હતા અને બનવાતું એમને જ હતું. અને મિલન થયું, એ મિલનમાં થોડી વાતચીત થઈ અને એક પ્રસ્તાવ મૂક્યો ખાલી સંઘપતિનો. ત્યારે ઘણા બધા હાજર હતા આપણા શ્રી સમાજમાં અને એ વખતે એક ખાલી મજાકમાં શબ્દ બોલાયા હતા કે આવતીકાલનો સૂરજ પછી ઉગશે એ પહેલાં આપણને સંઘપતિ મળશે. અને એ કાર્યક્રમ હજી તો પૂરો થાય એ પહેલાં જ મંગલભાઈને ભાવ થયા અને શ્રી સંઘપતિનો તાજ એમણે પહેર્યો. કદાચ હું કે તમે હોઈએ તો આપણે એક વેલ્યુએશન જોઈએ કે મારા પરિવારના કોઈ છે નથી, પણ હવે આ લાભ જો છે અહીંયા સુધી આવી જ ગયો છે તો આ લાભ હવે મને જ કેમ ના મળે. ખૂબ સુંદર અને ખૂબ ભાવથી સમેત શિખરજી, ખાલી 20 કલ્યાણક સમેત શિખરના અને કુલ 14 દિવસમાં 49 જેટલા કલ્યાણક ભૂમિના દર્શન એ યાત્રા પ્રવાસમાં થયા. એ બધાના મુખ્ય લાભાર્થી મંગલભાઈ અભયચંદ મહેતા પરિવાર. એ યાત્રા પ્રવાસમાં ઘણી બધી એક લાગણી થઈ ગઈ. છેલ્લે ઇન્ટરવ્યૂવાળી સીડીમાં પણ મામાના એ જ શબ્દો કે હજી પણ એક સપના જેવું લાગે છે. આ કાર્યક્રમ પૂરો થઈ ગયો પણ હજી એક વિચારના કે ખરેખર હું સંઘપતિ હતો, ખરેખર આ લાભ મને મળ્યો. એ સંભાળના લેતા 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 આખું વર્ષ પૂરું થયું અને શ્રી કચ્છ ગુજર જૈન સમાજનો બીજો યાત્રા પ્રવાસ તૈયાર થયો અને એ રાજસ્થાનના યાત્રા પ્રવાસમાં મુખ્ય સંઘપતિ બનવા માટે એક પ્રેરણા એ જ સમેત શિખરના યાત્રા પ્રવાસથી મળી અને તરત એ બીડું એમણે ઝડપી લીધું. સંઘપતિ ઘણા હોય, કાલે પણ વાત કરી, પણ એક કમિટીમાં પણ ઉપપ્રમુખ તરીકે મંગલભાઈ જે અત્યારે ઉપપ્રમુખના હોદ્દેદાર છે. સંઘપતિનું કામ હોય ખાલી પૈસા આપી દેવા, બાકીનું બધું કામ મેનેજમેન્ટ કમિટી કરે, પણ બધી મિટિંગો શું કરવું છે શું નથી કરવું એ બધી ચર્ચા વિચારણા કરવાની પણ જહેમત એમણે આ 1, 2, 3 મહિનામાં ઉઠાવી. 1-2 મિટિંગ 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલી, 9 વાગ્યા રાતના 1:30-2 વાગ્યા સુધી ચાલી, પણ બધી જગ્યા ઉપર હાજર રહીને શું અટકે છે શું કરવું છે બસ એ બધી જ પ્રેરણા એમણે સમાજને આપી. આપણને બધાને પણ એના ઉપરથી એક પ્રેરણા મળે કે સંઘપતિ બન્યા પછી સંઘ ખાલી કાઢવો નહીં પણ સંઘ ખૂબ હર્ષોલ્લાસ સાથે કાઢવો. અને આજે આટલી બધા યાત્રિકોની વચ્ચે જ્યારે આપણે અલગ પડીએ ત્યારે આમ જોઈએ તો આટલા બધા પરિવાર જે આપણે ઊભા છે એ આપણા પરિવારજનો જે એ સંઘપતિ સાથે એમની પાછળ આવ્યા. એક એમનો પહેલાં આપણા પર ઋણ અને ઉપકાર કે એમણે આપણને યાદ કરીને આ યાત્રા પ્રવાસમાં આપણને પણ જોડ્યા, અને બીજું એમના માટે આપણો એક ઋણ સ્વીકાર એમના તરફથી કે આટલા બિઝી શિડ્યુલમાં પણ આપણે બધા પોતપોતાનો સમય અને પોતપોતાની રીતે ટાઈમ કાઢીને પણ આખા યાત્રા પ્રવાસ ફક્ત એ સંઘપતિ બન્યા છે એ હર્ષોલ્લાસ સાથે આપણે પણ એમને જોડાયા. એટલે એમનો પણ ઉપકાર આપણા ઉપર કે આપણને લઈ આવ્યા અને આપણું પણ ઋણ એમના ઉપર કે ખૂબ ભાવથી એક જ વારમાં આપણે બધા એમની સાથે જોડાયા. તે સાથે જે એક દુઃખદ ઘટના યાત્રા પ્રવાસના આગલા દિવસે બની, એ ઘટના પછી પણ આ યાત્રા પ્રવાસમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ. કદાચ ભલે અમારી ટિકિટ કેન્સલ થાય પણ દિનેશભાઈ, પ્રવીણભાઈ, કીર્તિભાઈ, તમારા યાત્રા પ્રવાસમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ. ત્યાર પછી પણ આજે આ યાત્રા પ્રવાસમાં બધા જ જોડાયા અને આજે આ યાત્રા એ મહાયાત્રા બની અને આવતીકાલે પૂર્ણ પણ થઈ જશે. પરંતુ આપણે આપણા ઘરે પણ પહોંચી જશું અને હજી વિચારતા જઈશું બસ શ્રી કચ્છ ગુજરાત જૈન સમાજ એમના ઋણી આપણે આખો પરિવાર કે આપણા પરિવારને આ લાભ મળ્યો. અને મંગલભાઈ મહેતા કે જેમણે આ સંઘના સંઘપતિ જ્યાં સંઘના સંઘપતિ બન્યા છે, બસ હવે આપણે એક નાનકડું બહુમાન એમનું કરશું. એક તિલક, એક માળા, એ ફક્ત ખાલી બહુમાન ન હોય પણ સાથે સાથે આપણે એમના આશીર્વાદ પણ લઈશું કે તમારા જેવી પ્રેરણા અમને પણ મળે. તમે લગાતાર 4 આયોજનના સંઘપતિ બન્યા, ભવિષ્યમાં કોઈ પણ એક આયોજનના સંઘપતિ પણ અમે બની શકીએ
અને જીવનમાં એકવાર કોઈ પણ યાત્રા પ્રવાસમાં સંગપતિ બનવું એ પરમ સૌભાગ્ય ગણાય. બસ આવું પરમ સૌભાગ્ય અમને પણ મળે એ ઉદ્દેશ સાથે બહુમાનમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલું બહુમાન બધાનું સાથે જ બહુમાન 3 જણા. એમને વિનંતી કરીએ કે આપણને 2 શબ્દ આ યાત્રા પ્રવાસ અને શ્રી સંગપતિ વિશે કંઈક આપણને જણાવે. જય જિનેન્દ્ર, પ્રણામ. માનનીય છે મંગલભાઈ, ભાઈઓ અને બહેનો, છેલ્લા લગભગ 5-1 વર્ષથી આપણા સમાજ જેને અંધેરીથી વિરાર સમાજમાં જ્યારથી મંગલભાઈ એક્ટિવ થયા છે, કમિટી મેમ્બર થયા છે અને વાઇસ પ્રેસિડેન્ટ થયા છે, ત્યારથી મને એમ લાગે છે કે આપણા સમાજમાં મંગલમય રીતે, એકદમ પ્રકાશમય રીતે આપણે આગળ વધી રહ્યા છીએ અને એકદમ હરણફાર રીતે આગળ કદમ માંડી રહ્યા છે. સૌથી પ્રથમ જ્યારે સમાજનો સ્વામી વાત્સલ્ય હતો ત્યારે પણ એકદમ સરસ સારા નકરામાં સંગપતિ બન્યા અને સ્વામી વાત્સલ્યના મુખ્યદાતા બન્યા. ત્યારબાદ આપણે જે ચૈત્ય પરિપાટી લઈ ગયા તેમાં પણ સામે એમણે જ ઉદારતાભરી અપીલ કરી અને આપણી સાથે જોડાણા. સાથે સાથે અત્યારે આપણે રાજસ્થાન મહાયાત્રાનો પ્રવાસ ખેરી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. તેમાં પણ તેમણે મંગલભાઈએ ઉમદા ઓફર આપી અને સરસ સારામાં સારો જે લાભ લીધો છે, જે આપણા સમાજ માટે બહુ સરસ સારા નિશાનીના દિવસો છે. બોમ્બેમાં ઘણી બધી સંસ્થાઓ છે. ડોંબીવલી સમાજ છે, ભાંડુપ સમાજ છે, મુલુંડ સમાજ છે, માનવી મંડળ છે, ભુજપર મંડળ છે, આપણા મોટો સમાજ છે, પાખાડી સમાજ છે. એમાં સૌથી મોટો સમાજ જે કહેવાય છે જે ચેમ્બુરવાડીનો, ચેમ્બુરવાડી પાસે સમાજનો હોલ છે એટલે સરસ સારી પ્રવૃત્તિ કરી રહ્યો છે. વાડીની આવક છે, સારી પ્રવૃત્તિ કરે સ્વાભાવિક છે. તેવી રીતે ગુર્જરવાડી એમની પાસે પણ સરસ સારો હોલ છે, આવક છે અને સારી પ્રવૃત્તિ કરે છે. એની જ સરખામણીમાં એની જ લેવલે એમની જેવી જે પ્રવૃત્તિ છે એની મિની તેમજ નાની નાની ઘણી બધી પ્રવૃત્તિ જે મોટો સમાજ પર નથી કરતો, જે પાખારી સમાજ પર નથી કરતો, એ અંધેરીથી વિરાટ સમાજ કરે છે અને કરી બતાવ્યું છે અને સરસ સારામાં સારા સફળતા મળી છે. એવા હમણાં છેલ્લા 5-7 વર્ષથી મોટા સમાજે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. એના પહેલાં અંધેરીથી વિરાર જે પહેલાં જે કહેવાતો હતો ને અંધેરીથી જોગેશ્વરથી વિરાટ કહેવાતો હતો, ત્યારે 12 વર્ષ પહેલાં આપણે મેડિકલ કેમ્પ કર્યો હતો. ત્યારે પણ આપણી સારી સફળતા મળી હતી. ત્યારબાદ 4 વર્ષ પહેલાં સંપૂર્ણ બોડી ચેકઅપ, એમાં પણ આપણે 3 દિવસનું આયોજન કર્યું હતું. સરસ સારી સફળતા મળી હતી. તેમજ પોઝિટિવ થિંકિંગના સેમિનાર રાખ્યા હતા, પબ્લિક સ્પીકિંગ અને તેમજ પર્સનાલિટી ડેવલપમેન્ટના પણ ક્લાસ ચાલુ કર્યા હતા અને ઘણી બધી વિવિધ જાતની પ્રવૃત્તિ કરે છે જે સમગ્ર બોમ્બેમાં મોટા સમાજ, જે 2 મોટા સમાજ કહેવાય છે એને બાદ કરતાં આપણો અંધેરીથી વિરાટ સમાજની ખરેખર લોકો આપણા તરફ વધારે પડતી આશા રાખે છે. એ આશા કદાચ સાકાર થાય એવું મને લાગે છે. જ્યારથી મંગલભાઈ આપણા સમાજમાં આવ્યા છે એની જે ભાવના છે, ધગશ છે અને જે ઉત્સાહ છે, તો મને લાગે છે કે સરસ કંઈક સારું અને જે આપણે જે લાગે છે ને કે આપણી પાસે સમાજની વાડી અંધેરીથી વિરારમાં હોવી જોઈએ એવા કદાચ સપના સાકાર થાય એવું લાગે છે. એક તો મંગલભાઈની ભાવના તેમજ મોટો સમાજ કંઈક એમાં એક્ટિવ થયો છે, તેમજ મોટા સમાજના માજી ટ્રસ્ટી, માજી પ્રમુખ એ પણ આપણી સાથે સંકળાયેલા છે. એવો પણ કહે છે કે આપણે આપણા એરિયામાં સરસ સારી જો વાડી બનતી હોય તો આપણે તન મન અને ધનથી આગળ વધીએ. તો મંગલભાઈને પણ વિનંતી કરું છું તેઓ આ પ્રસંગમાં, આ ફારામાં અને આ વસ્તુમાં તમે અમને ઉપયોગી થાઓ, તમે અમને ગાઈડન્સ આપો, તમે એક દિશા સૂચક, એક સિગ્નલ બતાવો તો આપણે બીજાને પણ આકર્ષી શકશું. કારણ કે સૌથી શરૂઆત જે થતી હોય અને પછી તો બધા છે ને ચાલતી ગાડીમાં બેસતા જ હોય. તો મંગલભાઈ ફરીથી આપને રિક્વેસ્ટ કરું છું, તમે અમને કમ્પ્લીટ તન મન અને ધનથી સહકાર આપો એવી અમે અપેક્ષા રાખી છે. થેન્ક યુ. આ યાત્રા દરમિયાન અમે બધી ભાણેજીઓ પ્રસંગ થયો, આવ્યો ન આવ્યો, પ્રસંગ થઈ ગયા પછી બી મંગલભાઈ એક જ વસ્તુ કીધું કે તમે લોકો છોકરીઓને નીકળો હોય તો નીકળો. અને અમે લોકો ત્યારે એ દિવસે નીકળી ગયા. અને આ એટલું બધું સરસ, આટલું બધું જાત્રા કે અમે લોકોએ જે જોયું નહોતું એ બધા એક એક તીર્થો અમે લોકો જોયા.
એ બધા અમારું જેટલું પુણ્ય છે એ બધું જ પુણ્ય એ આ પરિવારને મળે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે. અને મંગલભાઈને એક જ વિનંતી છે કે અમારે દિલ્હી આગ્રા નથી આવું, પણ પ્રફુલભાઈ ગિરનારની યાત્રા કરો, એમાં સંગપતિ બને. અને અમે એકલા નહીં, ઘરમાં બહુ ઝઘડા થાય છે, અમે આખા ફેમિલી સાથે અમને આમંત્રણ મળે અને અમે બધા આવીએ. હાલો, તાળી બી ન પાડી લોકોને એમ થઈ જાય તાળી તો પડો. ચિંતન પાણી લે આવો ને. એક મિનિટ હા રાજુભાઈ, એક મિનિટ હા રાજુભાઈ. ફોટો પાડો, શૂટિંગ પાડો. આપણે બધા પણ કંઈક લઈ જઈએ, આપણે બધા પણ કંઈક આજે પામીએ. વિનંતી કરીશ મંગલભાઈને, જેમ કાલે તમે બધાને બે શબ્દ કીધા હતા, આજે તમારી સામે તમારો પરિવાર છે, અમે બધા તમારા દીકરાઓ, દીકરીઓ, ભાણીજીઓ, ભત્રીજીઓ, ત્યારે અમને પણ કંઈક કહો, જેથી અમને પણ આવી પ્રેરણાઓ ભવિષ્યમાં મંગલભાઈ. એક વિલાસભાઈ ચડી ગયું પહેલા મોના પ્રેરણા આપી મેં સંઘનું આયોજન કર્યું, એની અંદર બધે મને સહકારનો લાભ આપે, બધા પધાર્યા, એના માટે ખૂબ ખૂબ તમારો મામા. તમને પહેલા બી ખબર ને આજે બી ખબર, પ્રાણીઓ તમે પાછળ તૈયાર જ છે, કારણ તમે પહેલા બી અમે સાથ મામી હતા ત્યારે બી આપ્યો છે, અને મામી નથી પછી બી સાથ આપ્યો છે. પ્રવીણભાઈને વિનંતી કરું છું કે દિલ્હી સુધી ભલે મામાને અમને લોકોને ન લઈ જાય, ગિરનારની યાત્રાનું આયોજન કરો ને અમે બધા એમાં સંપતિ મામા બને ને અમે બધા આવીએ. અમારા ઘરમાંથી ઘણા બધા એવા છે કે 60-70% કે જેણે ગિરનારની યાત્રાનો છે. શત્રુંજયની યાત્રા ઘણીવાર કરી છે અને પરિવાર સાથે ઘણીવાર કરી છે, સામૂહિકમાં. આપણે બધા પરિવાર સાથે નહીં, ફેમિલી આખું આમ, મતલબ સાસરા પિયર પક્ષ નહીં, પણ ઘણા એવા છે કે જેણે સિંગલ પણ ક્યારેય ગિરનાર નથી જોયું. ભલે આપણે આજે એનું એક બીજ વાવીએ, યાદ કરીએ ગિરનાર અને નેમિનાથ દાદાને,
ગિરનારનો જય જયકાર, ગિરનારનો જય જયકાર, ગિરનારનો જય જયકાર, ગિરનારનો જય જયકાર. મારા મામા ગિરનાર લઈ જાય બાપરે બાપ ભૈયા, મારા મામા ગિરનાર લઈ જાય બાપરે બાપ ભૈયા. મારા મામાનું કદાચ ભલે 6 મહિનો 12 મહિના વર્ષ 2 વર્ષે ગિરનારની યાત્રા જ્યારે લેખ લખાયા હશે ત્યારે લેખાશે, પણ આજેનું જે બીજ રોપાયું છે ને આજથી જ એમને પુણ્ય આપણને પુણ્ય મળવાનું શરૂ થઈ ગયું. બસ હવે દાદાને આપણે એટલી જલ્દી પ્રાર્થના કરીએ, ગિરનાર મંડળ નેમનાથ દાદા, કે બસ અમને પણ જલ્દીથી જલ્દી બધા જ પરિવાર સહિત દાદાની યાત્રા કરવા બોલાવે. બોલ શ્રી ગિરનાર મંડળ નેમનાથ ભગવાન કી જય. બધાની વચ્ચે કહી દઉં, ચીટુ મામાને જેટલું આમંત્રણ છે એટલા જ આવશે. મામા બીજી વાત કેમ કરે? બનશે તો કેમ? ના, અમે મામા સાથે મજાક મસ્તી બધું અમારે મામા સાથે બધું કરી શકીએ. અને મામા એમ કીધું પાછા આવીએ જલ્દી. ભારતીય આશીર્વાદ આપીએ કે મંગલમામાં ગિરનારનો પણ મામાને લાભ મળે એવા દિલ્હીનો પ્રવાસ છે. તમારા બધાની લાગણીને ધ્યાનમાં રાખી અમે લોકો બી વિચારીએ છીએ કે નજીકના જ સમયગાળામાં ગિરનારનું બી આયોજન સમાજ કરશે. આશા રાખીએ મંગળભાઈ એમનો લાભ લે. તળાવમાંથી એક ટીપું ઓછું થાય ને તો કાંઈ ફરક પડતી તમારી લોક લાગણીમાં બંધાશે, બીજો કાંઈ નથી. અમે આજની તારીખમાં અમારા દોસ્તાર જેવા છે. અમને મજાક મસ્તી નહીં તો પ્રવીણભાઈ એક જમાનો એવો હતો કે ઈ આવે ને અમે ઘરમાં જમતા ને જમવાની થાળી ઉપાડીને ભાગી જઈએ. અને અત્યારે એક જમાનો એવો છે કે અમે સામે સામે બેસીને વાત કરી શકીએ. અને ફોન આવે તો સાહેબ કોના સાથે એટલી વાતો નહીં થતી હોય, કલાક અમારી સાથે વાતો ચાલતી હોય. એટલે જ બોલવાની હિંમત રાખી. લાગણીમાં છે, સમજ્યા? હવે એને લાભ આપજો પાછું. ચોક્કસ ચોક્કસ. ના ઈ તો મેં આને કીધું બોલો દે તો તમારે મારે જે મામીને એમ થયું કે હું નહીં. પછી મામાને પછી આપણે બધા હા કહી દેવું તારું મામી. ભૂલી ન જાય પાછા આપણે. તમે પડાવી લો ને પછી ભૂલી ન જાય. પછી અમે તમે વચ્ચે ઉભા રહો ને માસી, એક ફોટો વચ્ચે પડાવી લો કે ભાઈ. તમે ટૂંક સમયમાં એનું આયોજન કરશો. ફક્ત તમારા તરફથી અમે યશ થાય એવી અમે મનોકામના સેવીએ છીએ. મંગલભાઈ આગળ વધો. કમ્પ્લીટ તૈયારી છે. કારણ કે ના 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 એમના શબ્દને ઉતલાવે નહીં. નહીં, કહેશે, જરૂર કહેશે. મંગલભાઈ ના પણ મામી અને મંગલભાઈ is the- અમે મામાને જેટલા ઓળખે તમે નથી ઓળખતા. પણ અરે લઈ જશે લઈ જશે. લઈ જાવ ને એટલે મામા વિચારે છે. સાંભળો તો સહી પણ સાંભળો જરા. મંગલભાઈ ઇઝ અ પ્યોર બિઝનેસમેન. આજે નહીં પડે. વેપારમાં મંગલભાઈ ઇઝ અ પ્યોર બિઝનેસમેન. વેપારમાં એમને કોઈ ખાટી ન શકે એવું મને અહીંયા પણ 2-3 જણે કીધું. પણ આ વેપાર જ છે. જો એક મંગલભાઈ આખા પરિવારને સમાજને 50 કલ્યાણક ભૂમિની યાત્રા કરાવી શકે, એ ગિરનારના 3 કલ્યાણક કરાવવા એમની માટે કોઈ મોટી વાત નથી. 3 કલ્યાણક ગિરનારના બિહારને, મધ્યપ્રદેશને ઘણા કલ્યાણકો મળ્યા, પણ ગુજરાતને વન એન્ડ ઓનલી 3 કલ્યાણક. એના સિવાય ગુજરાત પાસે સિદ્ધાચલ છે, પણ કલ્યાણક શંખેશ્વર છે, પણ કલ્યાણક એક પણ નથી. ગુજરાતની એકમાત્ર અને ખાલી 3 જ કલ્યાણક, એ કલ્યાણક ભૂમિની આપણને યાત્રા કરવાની છે. એટલે મંગલભાઈને સમાજ તો કન્વિન્સ થશે જ, કરશે જ, પણ આપણે બધા પણ સેવી કે જો 50 કલ્યાણક ભૂમિનો લાભ એમને મળતો હોય
તો આ 3 કલ્યાણક ભૂમિ પણ આપણે બધા જ દાદાને પ્રાર્થના કરીએ. તમને આજે નહીં જાવ, કાલે જાવ હશે તમને. ના ના ઈ ભલે ભલે આપણે કેવું તમારી વાત તો સાચી છે. ઈ હમણાં બધા દિનેશભાઈ, સાંભળો મામા વિચારીને જવાબ આપો છો. દિનેશભાઈ સાચું કહું ને તો મામા પોતાનો વિચાર નથી કરતા, તમારા લોકોનો વિચાર કરે છે. આટલા યાત્રા પ્રવાસમાંથી તમે એટલા બધા થાકી ગયા છો, ઘરે જાઓ, આરામ કરો, મીટિંગ પછી કરો. તમે મીટિંગ કરો છો આદેશ્વર ભગવાન કી જય. ચાલો કઈ વાંધો નથી, ઓપન કાર્ડ છે આપણા તરફથી, સમાજ તરફથી. બરાબર ફોટો લેજો અમારી પાસે. પરહિત સમો ધર્મ ન કોઈ. માણસ જ્યારે પોતાનો વિચાર છોડીને સર્વનો વિચાર કરતો થાય છે ત્યારે જ સાચી ધાર્મિકતાના પગરણ મંડાય છે. સમગ્ર જગતનું કલ્યાણ થવું એ કલ્યાણમયી ભાવના જ ધર્મના મૂળમાં છે. સાચો માણસ તો એ છે જે પરાઈ પીડને જાણે છે. આપણે પરાઈ પીડના જાણતલ થઈએ. ભગવાન તો કરુણાના સાગર છે. આપણે સાગર નહીં પણ અંજલિ તો થઈએ. બસ એક સાચા માનવ તો થઈએ. તું નથી અમારા ફેમિલીમાં. આ ક્યાં ગઈ હતી ભારતી? આને કેમ ન બોલાવી? અરે બોલાવીને અત્યારે अभी मिला तो હેપી બર્થડે ટુ યુ. મામા ઉભા રહો. હેપી બર્થડે ડિયર કાજલ. હેપી બર્થડે ટુ યુ. બાર બાર દીદી आए बार बार दिल ये आए तुम जियो 18 साल અને અમારે લોહી પીધે રહે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. બધા મોટા વડીલોને કાગળ પગે લાગે છે, ગિફ્ટ આપીએ સવારે આવતીકાલે આબુમાં જેને પણ જે પણ શોપિંગ કરવી હોય એ બધા જ કાજલ તરફથી પૈસા પોતે કાઢજો ને શોપિંગ બસ બસ કાજલ તરફ
જૈનો રે તીર્થોની યાત્રા કરતા આતમ પાવન થાય જન્મો જન્મના ફેરા ટળી જાય જન્મો જન્મના ફેરા ટળી જાય જૈનો રે તીર્થોની યાત્રા કરતા આતમ પાવન થાય જન્મો જન્મના ફેરા ટળી જાય જન્મો જન્મના ફેરા ટળી જાય જે કોઈ ગાય ભવ તરી જાય જે કોઈ ગાય ભવ તરી જાય જન્મો જન્મના ફેરા ટળી જાય જન્મો જન્મના ફેરા ટળી જાય જૈનો રે હો જૈનો નવ નવ ટૂંકો શોભી રહી છે સિદ્ધાચલની ઉપર આદિનાથની કામણવારી મૂર્તિ કેવી સુંદર મૂર્તિ કેવી સુંદર જૈનો રે દાદાની યાત્રા કરતા ડુંગર ચઢી જવાય જન્મો જન્મના ફેરા ટળી જાય જન્મો જન્મના ફેરા ટળી જાય જૈનો રે હો જૈનો ભક્તજનોના સંકટ ચૂરે વાંછિતને દેનારા વાંછિતને દેનારા દૂર દેશથી દોડી આવે ભક્તજનોના ટોળા ભક્તજનોના ટોળા
અમે જ્ઞાતા ડેરે મન મળી ગયું પ્રભુ હારે ડેરામાં હૈયો હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં 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 અમે ગાતા ડેરે મન મળી ગયું પ્રભુ હારે ડેરામાં હૈયો હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં 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 અમે જ્ઞાતા ડેરે દર્શન કરાવનાર ડેરું શાંતિ અપાવનાર ડેરું કર્મો ખપાવનાર ડેરું અરે ભાવ જગાડનાર ડેરું દર્શન કરાવનાર ડેરું શાંતિ અપાવનાર ડેરું કર્મો ખપાવનાર ડેરું ભાવ જગાડનાર ડેરું હે રુધિયાના નાથ મારા આદિશ્વર પ્રાણ પ્યારા ઝંખના ઝંખું છું ડેરામાં હે રુધિયાના નાથ મારા આદિશ્વર પ્રાણ પ્યારા ઝંખના ઝંખું છું ડેરામાં હૈયું હરખાઈને મનડું મલકાઈ ભક્તિના રેલામાં ડેરામાં ડેરામાં ડેરામાં